રેવા દે ને ભાઈ, કીડીમાં સડશે મજા આવશે. હે કોઈ નથી. તો કે તમે જોઈ શકો છો, જો આ બધા ગાડીઓ લઈને ઉપડી ભરવાના છે. જો પાણી આવી ગયું છે. તો હેલો તો યુટ્યુબ ફેમિલી, તમે કેમ છો? તમે બધા મજામાં છે ને? આપણે આવી ગયા છે ફરી એકવાર બ્લોગ લઈને, કેમ કે આજે આપણા બ્લોગ બનાવવામાં બહુ કાફી મોટી વાર લાગી ગઈ છે, પણ આજે આપણે ફાઇનલી બ્લોગ બનાવી નાખ્યો છે. તો જોવા માટે દોસ્તો તમે બનાવી દો અને જોવો દોસ્તો તમે આગળ. તો કે તમે જોઈ શકો છો, જો આ બધા ગાડીઓ લઈને ઉપડી ગયા છે, જવાના છે બરાબર. જો આ બધા તૈયારી કરે છે. આ બધા બાર બંધ કરીને નીકળી ગયા છે. આ બધા નકળે છે. આ અમારા બનેવી છે, વાં અમારી બેન છે, આ અમારા મમ્મી છે, જો તૈયાર થઈ ગયા છે. અને વાં અમારે જો ભાણકી છે, જો ટાટા કરે છે. જો બધા આજે નીકળી જવાના છે, કેમ કે આજે અમે જવાના છે મગ વાટવા માટે. તો 7-8 જણા જવાના છે. તો બ્લોગમાં તમે બનાવી રહ્યો દોસ્તો અને જોવો તમે આગળ. તો કે દોસ્તો આપણા જે બ્લોગની શરૂઆત કરી છે, આજે આવ્યા છે આપણે બેનરના, કેમ કે આજે ઝાઝો સમય થઈ ગયો છે એટલે આપણે અહીંયા આવ્યા જ છીએ. અને આજનો બ્લોગ આપણે બનાવવાનો છે અહીંયા ક્યાં કે વેરાવળ આવીને આપણે બ્લોગ બનાવીએ છીએ. હા તમે જોઈ શકો છો, અહીંયા આપણા બેનનું ઘર છે. જો અહીંયા બધા બેઠા છે. તો કે આવું આપણે અહીં રહેવાનું લોકેશન છે દોસ્તો. અને બ્લોગમાં તમે બનાવી લેજો, કેમ કે તમને ખાસ વસ્તુ દેખાડવાની છે, તો જોવા માટે બનાવી લો ને. જોવો દોસ્તો તમે આગળ. आप देख सकते हैं यहाँ से बोलरामले है मेरे मामा ने, ये मेरे भाई है सागर भाई, ये मेरी बहन है, ये मेरे पापा है, ये मेरी दादी है, ये मेरी मम्मी है, ये मेरी बहन है, ये मेरी मम्मी. ફેમિલી તમે કેમ છો? તમે બધા મજામાં છો ને? આપણા જો આજે આવી ગયા છે આ દડો લઈને. अर्धो क्या खो એ પાછું બોલ શું લેવાનું? है गैस गैस, ये डोल में हाथ धो रहे हैं, ये मेरी बहन है. બાય બાય, ટાટા. हमारो भाई से તો કે ભાઈ જો આ બધા આવી ગયા છે આજે. ઓલા શું કહેવાય, મગ વાટવા, અડદ વાટવા. આ કીધા છે 2.5 વીઘા છે 4 વીઘા. તો આ બધા બેસી ગયા છે. જો અહીંયા આ બધા વિચાર કરે છે કે હવે વાટવું કે ન વાટવું એમ. હજી આવે છે થોડા ઘણા માણસો. કા સ્મિતા? હા રસ્તામાં છે. શું કે સમર તારે વાટવાનું છે? અડદ વાટા તારે વાટવાનું છે? તો શું આવડે તને? અને આ ગણપતિ બાપા ક્યાં મૂક્યા તે? લે ગણપતિ બાપાનું હારે રાખવાનું. વાહ. ઓલા પણ આ કેળ જો વાવી છે. આ બધા બેસી ગયા છે, જો દાંતડા ને કેળા ને બધી લઈને. તો કે આ જો આખી ફેમિલી બેસી ગઈ છે અહીંયા મગ વાટવા. મગ કે અડદ એ બે માંથી સેમતું છે એમ. તો કે દોસ્તો વિડીયો જોવા માટે બના રહેજો, અને હજી આપણે આખા દિવસના વિડીયો બનાવવાના છે, તો જોવો તમે આગળ. अड़द वाट रहे हैं, ये आप देख सकते हो. न अभी चढ़े हुए, ये जो मेरे पापा सिले रह गए हैं, जो ये मेरी बहन वाट रही है. कोई नहीं. હાલો તમાકુ ખાવા. ગરમીના હાવ લથપથ થઈ ગયા છીએ. જો આજે વાટવાનું ચાલુ કરી દીધું છે. 3 કેરા પાડી દીધા છે અને જાવા પાછા વળી ગયા છે. અને 10-10:30 થઈ ગયા છે. હજી સાબા હજી કઈ આવ્યો નથી, એટલે એમાં લાગ્યા છે. સા પીએ તો કાંઈ ખારો કાંઈ ખોટો બોટો લાગે તો થોડી કેરો બેરો ઉતરી જાય, પણ મને એમ લાગે છે સાબા આવવાનું છે એને. એટલે સા આવી જાય પછી તમને મળીએ. ત્યાં સુધી બાય બાય. ગરમી થઈ ગઈ છે, જો કડિયા કાઢીને નીકળી જાય છે. જોયા
અડદ વાટવા વાળા. જો આજે સા આવી ગયો છે. જો આજે હું 10 વાગ્યાનો સા આવી ગયો. આ બધા પિયાલા ભરી દીધા છે. જો ભરવાના છે. જો પાણી આવી ગયું છે. જો મારી મમ્મી બેઠા છે. આ અમારી બેન ને જો માથું પાકી ગયું છે. આ અમારો દોદો બેન. બાય બાય કીધે. જો આ બધા બેસી ગયા છે. રવા એટલા અડદ થોડાક વાઢ્યા છે ને થોડાક બાકી છે. આ બધા આવી ગયા છે નાળિયેરીના સાયા. અહીંયા જોઈને કીડીયુંમાં નાખી દીધું. આગળ હમણાં કીડીયું સડશે ને પછી સટકા ભરશે. જોવું પડે પાછું લઈ લીધું. રેવા દે ને ભાઈ, કીડીયુંમાં સડશે મજા આવશે. હે રોય એની બોડી જોવા કેવી છે. આ બધા જો આ લોકો બધા બોડી એક નંબર છે ને બોડી. જો કાલે વિડીયો અપલોડ થાય યુટ્યુબમાં. તો અહીંયા અમારા સમરભાઈ સાફ રવા મળે પિયાલામાં. પેલા કોકને પાણી પાણી પીવા દીજે ભાઈ, પછી જો ઠરી જાય સા. જો બધા બેસી ગયા સાફ. દોસ્ત આ પીવા મળે પાણી. તો કે દોસ્તો વિડીયોની અંદર બના રહેજો અને મજા આવવાની છે. વિડીયોની અંદર કોમેડી વિડીયો બનાવવાનો છે તો જોવા માટે બના રહ્યો અને જોવો દોસ્તો તમે આગળ. પછી ભાઈ જો સા પીવા મળ્યા છે. હાલો પાણી પીવા. જો અમારી મમ્મી બેન જો પાણી પીવાનું ચાલુ કરી દીધું. એ બધાને ખબર જ હોય સા બનાવે છે, સા પીવે છે. તો કે દોસ્તો જો જોઈ શકો છો, જો એટલા આપણા જે મગ વાટી નાખ્યા છે, જો એટલા બાકી છે. આ બધા જો વાટે છે. તો કે દોસ્તો જો હવે આપણે અહીંયા વિડીયો આપણે એન્ડ કરવાના છે. તો કે એટલું આપણે વાટવાનું બાકી રહી ગયું છે. અને હા કે હવે આપણે અહીં વિડીયો એન્ડ કરવાના છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. મળીએ કોઈ તમને સારા નવા બ્લોગની સાથે. તબ તક બાય, જય માતાજી.